ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરી વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે હેતુથી અમદાવાદના વિવિધ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી કરાય છે। સામાજિક કાર્યકર મનોજભાઈ છેલ્લા 19 વર્ષથી શહેરના જોખમી બ્રિજ પર 20 ફૂટની ઊંચાઈએ લોખંડના તાર બાંધી સેવા આપી રહ્યા છે। તેમના જણાવ્યા મુજબ બ્રિજ પર વાહનોની ગતિ વધુ હોય ત્યારે પતંગની દોરી સીધી ગળાના ભાગે વાગવાની શક્યતા રહે છે। તાર બાંધવાથી દોરી તેમાં ફસાઈ જાય છે અથવા તેની ગતિ ધીમી પડી જાય છે, જેનાથી અકસ્માત ટળી શકે છે। ભૂતકાળમાં મેમકો, જીવરાજ, ચાણક્યપુરી અને ચાંદલોડિયા જેવા બ્રિજ પર દોરી વાગવાના અનેક બનાવો બન્યા છે। उत्साह कोकना माटे मातमમાં ફેરવાઈ જાય છે અને કોકના ઘરનો આધાર છીનવાઈ જાય, કોકનું આખો માળો વિખેરી જાય છે। આવી ઘટનાઓ ના બને તે માટે છેલ્લા 19 વર્ષથી આ બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે પહેલાંના આંકડા આવતા તે 3 થી 4 ફિગર પાર કરતા હતા। ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે અમદાવાદની અંદર માત્ર 90 કેસ નોંધાયા છે, જે પહેલાં 3 થી 4 ફિગરમાં આવતા હતા અને એમાં બ્રિજ ઉપર તો એક પણ અકસ્માત થયો નથી। જે 6 બ્રિજ ડેન્જરસ હતા એમાં છે મેમકો બ્રિજ, દધીજી બ્રિજ, ધણીધર બ્રિજ, જીવરાજ પાર્ક બ્રિજ, ચાણક્યપુરી અને ચાંદલોડિયા। આ એવા આઈડેન્ટિફાઈ થયેલા બ્રિજ હતા જેની પર મેક્સિમમ એક્સિડન્ટના કેસીસ આવતા હતા।